તમે જે બીજા માટે ભાવના રાખો ને તમારી માટે લોકો રાખશે જ. એક કૂતરું પણ જે આપણું પેટ હોય એ પણ આપણી લાગણી અને પ્રેમ સમજે છે તો પૂંછડી પટપટાવે છે ને, તો સામેવાળો માણસ ના સમજે કે ના મારા પ્રત્યે સારી ભાવના છે, એને મારા પ્રત્યે શુદ્ધ વિચાર છે, હી વિલ રેસિપ્રોકેટ. સેન્સ ઓફ એડજસ્ટમેન્ટ થોડી રાખવાની, સેન્સ ઓફ કોમ્પ્રોમાઇઝ થોડી રાખવાની. એટલે કોમ્પ્રોમાઇઝથી ઘણી બધી વાત થઈ શકે છે. એકવાર તો નમતા શીખો, એકવાર તો જતું કરતા શીખો, એકવાર તો મોટું મન રાખો, સંબંધ રહે જ. આ વાત આપણા સત્શાસ્ત્રોની છે, મહાન સંતોએ શીખવાડી છે. અત્યારે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ઇન્ક્રીઝિંગલી સંપ સુરતભાવ એકતાની વાતો કરે છે. વાય? ધીસ ઇઝ ધ રૂટ પ્રોબ્લેમ. એટલે થોડી સેન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ અને સાથે રહેવું જ છે એવું નક્કી કરવાનું. પ્લેજ. કોમ્પ્રોમાઇઝ અને એડજસ્ટમેન્ટ ના આવડે ને તો તમારી બધી એકેડેમિક ડિગ્રી ઝીરો. કોમ્પ્રોમાઇઝ અને એડજસ્ટમેન્ટ ફેમિલી મેમ્બર્સ સાથે ના આવડે ને તો તમારી બધી પ્રોફેશનલ કરિયર ઝીરો. તમારું મલ્ટી કરોડ બિઝનેસ એમ્પાયર ઝીરો. કારણ કે શેક્સપિયરે લખ્યું છે, ઇફ યુ હેવ વોન ધ હોલ વર્લ્ડ બટ યુ લૂઝ યોરસેલ્ફ એન્ડ યોર ફેમિલી, યુ વિલ બી ટેગ્ડ એઝ અ લૂઝર. તમે 1000 કરોડનું બિઝનેસ એમ્પાયર ઉભો કરીને દુનિયાને જીતી, પણ તમારો પરિવારને તમે ખોયો તો તમારી ઉપર લેબલ તો વિનરનું નહીં લાગે, લૂઝરનું જ લાગશે. યુ આર અ લૂઝર. તમે કેલિફોર્નિયામાં જાઓ ને તો ત્યાં બધા રેડવુડ ટ્રીઝ છે, એ તમારે 70, 80, 90, 100 ફૂટ ઊંચા જાય છે. તે બધા બાયોલોજીસ્ટને એમ થયું કે આટલા ઊંચા ઝાડ છે ને તેના મૂળિયા બહુ ઊંડા હશે. કારણ કે આપણે તમારે 10-15 માળની ઇમારત બનાવવી હોય તો ફાઉન્ડેશન એટલું ડીપ જોઈએ ને. તપાસ કરીને તો થોડા ફૂટ જ ઊંડું છે એ તો એના મૂળિયા. તો બહુ આશ્ચર્ય થયું કે આટલું મોટું થળ, 70-80 ફૂટ ઊંચું ઝાડ, એના રૂટ્સ ડીપ નથી, થોડા ફૂટ જ અંદર ગયા છે જમીનથી. તો આ તો વાવાઝોડામાં પડી જાય, પણ એકેય રેડવુડ ટ્રી પડ્યું જ નથી. ભૂકંપ આવે, કેલિફોર્નિયા તો ઝોન 6 છે, ગમે ત્યારે ભૂકંપ આવે. અમે ત્યાં મોટું મંદિર અક્ષરધામ જેવું બનાવ્યું છે અને આઇસોલેટર્સ ઉપર છે. ભૂકંપ આવે ને તો આખું મંદિર 6 ઇંચ આમથી આમ જાય, ભૂકંપને સહન કરી નાખે. આખું પથ્થરનું અક્ષરધામ જેવડું મોટું, એવું મોટું એ તંત્ર છે. તપાસ કરી ત્યારે ખબર પડી કે નીચેથી બધા જ ઝાડના રૂટ્સ એકબીજા સાથે મિંગલ થયેલા છે. ખાલી અડેલા જોઈન થયેલા નહીં, આ મિંગલ થયેલા, એકબીજાની આટીમાં છે. નોર્મલી બાયોલોજીસ્ટના કહેવા પ્રમાણે તમારે જે સવારે 10 વાગે કોર્પોરેટ ઓફિસમાં બેસીને અડધા એકરના પ્લોટ માટે જે ઝઘડો થતો હોય છે ને, એ જ દરેક ટીપા પાણી માટે જમીનમાં આજુબાજુના વૃક્ષના રૂટ્સને પણ ઝઘડા ચાલુ જ હોય છે. એ પણ એક લિવિંગ એન્ટિટી છે ને. પણ એમાં એક માઇકોરિઝા નામનું ફંગસ આવે જે બે વૃક્ષના રૂટ્સને કોમ્પ્રોમાઇઝ કરાવે કે હું ફંગસ અહીંયા ઉગી જાઉં છું, અડધું પાણી તને પણ આપીશ અને અડધું પાણી તને પણ આપીશ. તો તમારે 2 દીકરા હોય તો માઇકોરિઝા જેવું ફંગસ જેવું તો રોલ એટલો તો ભજવો, ફંગસ જેટલા તો થાવ કે 2 દીકરાને સરખા સાચવીને તમે ભેગા રાખી શકો. તો રેડવુડ ટ્રીઝના રૂટ્સ છે ને મિંગલ છે, એકબીજા સાથે પાણી શેર કરે છે, એકબીજા સાથે મિનરલ્સ શેર કરે છે, એટલે દરેકનો ગ્રોથ થાય છે, દરેક ટકી રહે છે. એટલે હું મિંગલ થઈ જવાનું. એડજસ્ટમેન્ટ એન્ડ કોમ્પ્રોમાઇઝ ઇઝ લાઈફ. નાના એવા ઈગો ક્લેશમાં ફેમિલી ડિસ્ટર્બ થઈ જાય, નાના બાળકોનું ફ્યુચર રૂંધાઈ જાય, સિંગલ પેરેન્ટ સાથે મોટા થવું પડે. તો આપણે વડીલ થઈને ભણેલા થઈને આટલા મોડર્ન સમાજમાં રહીને આટલું કોમ્પ્રોમાઇઝ ના કરી શકીએ નાના બાળકો માટે? કેટલા બધા પ્રશ્નો આવે છે. તમે બધા જોયા હશે, કદાચ તમારા એક્સટેન્ડેડ ફેમિલી મેમ્બર્સમાં અનુભવ્યા પણ હશે. તો એટલું તો કોમ્પ્રોમાઇઝ ને એડજસ્ટમેન્ટ આપણને આવડવું જોઈએ ને. એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ જ સરસ વાત કરતા હતા. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું તમને કહું, એન્ડ ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. આ ભાવના તમે કેળવો ને, તમારું પણ કોઈ દિવસ અહિત નહીં થાય. કારણ કે વોટ યુ ડિશ આઉટ ડિશિઝ ઇન. તમે જે બીજા માટે ભાવના રાખો ને તમારી માટે લોકો રાખશે જ. આપણો સવારથી ઉઠે પેલો મામા ચો લુચ્ચો છે, પેલો કાકાનો દીકરો ખોટો છે, એટલે લુચ્ચો ને ખોટોના કેટેગરીમાં જ અડધા ઉપર તો આવી જાય છે આપણે સગાવાલા. પણ એનામાં કંઈક આ વાત સારી છે એવી ભાવના તમે રાખશો તો
પ્રમુખ સ્વામી મહારાજનો સૌથી મોટો સંદેશો સમાજ માટે, પારિવારિક એકતા માટે એ વાત કરતા ઘર સભા, કે તમે ઘરમાં સાથે બેસીને, આપણે સમય થયો છે, મને 8:50 સુધીની વાત કરેલી, 8:40 થઈ છે, એટલે હું 10 મિનિટમાં પૂરું કરીશ. પ્રમુખ સ્વામી મહારાજ એવું કહેતા કે ઘર સભા એટલે શું? અઠવાડિયે 2 વખત તમે બધા જ પરિવારજનો સાથે બેસીને એક અડધો કલાકનું સ્પિરિચ્યુઅલ સેશન કરો. તમે ટીવી જોવા માટે સાથે બેસો છો, ઓકે. તમે જમવા માટે સાથે બેસો છો, ઓકે. પણ ફોર અ સ્પિરિચ્યુઅલ સેશન તમે અડધો કલાક સાથે બેસો. એમાં પ્રથમ 5 મિનિટ તમે જે પણ ભગવાનમાં માનતા હોય ભગવાનનું નામ સ્મરણ સાથે બેસીને કરો. બીજી 10 મિનિટ આપણા કોઈ પણ સત્શાસ્ત્રો હોય, રામાયણ હોય, મહાભારત હોય, શ્રીમદ ભગવદ્ ગીતા હોય, પ્રમુખ સ્વામી જેવા મહાન સંતનું જીવન ચરિત્ર હોય, તમે 10 મિનિટ વાંચો. વારાફરતી બધાએ વાંચવાનું. આજે આને વાંચ્યું, કાલે આ વાંચે. પછી 5 મિનિટ એક્સચેન્જ કરો કે કઈ વાત તમને સારી લાગી, કઈ વાત તમને ગમી, એમાંથી શું એક સરસ વિચાર મળ્યો. છેલ્લી 5 મિનિટમાં ડેઝ હેપનિંગ્સ તમે શેર કરો અને પછી એકબીજાને પ્રણામ કરીને છૂટા પડો. આને પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કહેતા. પ્રમુખ સ્વામી મહારાજ એમના વિશાળ અનુભવ પરથી કહેતા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. કારણ કે ફેમિલીઝ બધા સાથે બેસીને સુરત ભાવથી એકબીજાને સમજી શકે. ફેમિલીઝ મેક સોસાયટીઝ, સોસાયટીઝ મેક નેશન્સ એન્ડ નેશન્સ મેક ધ વર્લ્ડ. વિશ્વ શાંતિ થશે એમનો અનુભવ પરથી એ કહેતા. દીર્ઘદ્રષ્ટિ હતી એમની. અમારી સંસ્થા તરફથી અમે ઘર સભા પુસ્તક બહાર પાડ્યું છે. એમાં સેંકડો પ્રસંગો નામ ગામ સાથે જે તે વ્યક્તિની અનુમતિ લઈને અમે લખ્યા છે કે એ પરિવારમાં સાસુ વહુના પ્રશ્નો હોય મટી ગયા હોય, બાપ દીકરાના પ્રશ્નો હોય મટી ગયા હોય, દેરાણી જેઠાણીના પ્રશ્નો હોય મટી ગયા હોય, ભાઈ ભાઈ વચ્ચે ધંધામાં સાથે બેસવાનું શરૂ કર્યું, પ્રશ્ન થયો મટી ગયા હોય. ફેમિલી ડિસ્પ્યુટ્સમાં 65% કેસ તો ડોટર ઇન લો, મધર ઇન લો ના જ છે, સાસુ વહુના. હા કે ના? મને છે ને એક વાત મનમાં પ્રશ્ન થયેલો કે આ નામાભીકરણ કેવી રીતે થયું? મધર ઇન લો, ડોટર ઇન લો, એનું નામાભીકરણ, હું નેમ્ડ, આવું નામ કેવી રીતે પડ્યું? પછી બહુ ચિંતન કર્યા પછી ખબર પડી કે આ સંબંધમાં કુદરતી લો તરફ જવાનો ઢાળો છે, એટલે એને મધર ઇન લો, ડોટર ઇન લો કહેવાય. આ સંબંધ એવો છે ને કુદરતી લો તરફ જાય છે, કાયદા તરફ, એટલે એને મધર ઇન લો, ડોટર. પછી બીજો પ્રશ્ન ઉભ્યો મારા મનમાં કે મધર બીકમ્સ મધર ઇન લો, ડોટર બીકમ્સ ડોટર ઇન લો, ફાધર બીકમ્સ ફાધર ઇન લો, સન બીકમ્સ સન ઇન લો, વાઇફ નેવર બીકમ્સ વાઇફ ઇન લો. પછી એનું સમાધાન મળ્યું, શી ઇઝ ધ લો. પોતે જ કાયદો છે, પછી ઇન લો શું કામ બને? વાઇફ નેવર બીકમ્સ વાઇફ ઇન લો બીકોઝ શી ઇઝ ધ લો ઇન ધ હાઉસ. આ તો જસ્ટ અ લાઇટર મોમેન્ટ, પણ ઘર સભાથી આવા ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થયું છે એ આ પુસ્તકમાં લખેલું છે. અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારનો એક પ્રસંગ છે 90ના દાયકાનો. મેડિકલ ડેન્ટલ કોલેજમાં ભણતો એક છોકરો અને છોકરી બંનેને પરિચય થયો અને પછી એક રિલેશનશિપ શરૂ થયું અને બંનેને એમ લાગ્યું કે આપણે બંને મેરેજ કરશું અને સાથે રહી શકશું. એટલે ઇટ વોઝ અ સ્ટ્રોંગ રિલેશનશિપ. બંને ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને બંને પોતપોતાના ઘરે વાત કરી, પણ જે પણ કારણો હશે પણ બંનેના ઘરેથી પેરેન્ટ્સે ના પાડી. ઓકે, બંને પીજી શરૂ કર્યું. પીજી પછી પણ બંને જણાએ વિનંતી કરી, પણ ફોર સમ રીઝન બંનેના ઘરેથી ના આવી. પછી બંને જણાએ કોકને કોક હોસ્પિટલમાં જોબ મળી એટલે બંને જોબ સ્ટાર્ટ કરી, પણ બંનેને નક્કી હતું કે આપણે મેરેજ કરવા અને સાથે રહેવું. પછી પણ 3-4 વર્ષ સુધી એટલે બંનેની એજ 31-32 પહોંચી ગઈ. પછી પેરેન્ટ્સ એમ થયું કે બંનેની બહુ ઈચ્છા છે, તો હવે આપણે હા પાડો. જે પણ કારણો હશે, વી ડોન્ટ ગો ડીપ ઇન્ટુ ઇટ, આપણને ખબર નથી. પણ પછી પેરેન્ટ્સની બંનેની અનુમતિ મળી અને બંને જણાએ મેરેજ કર્યા. 10 વર્ષની મેરીડ લાઈફ, એક 7 વર્ષની નાની બાળકી, એટલે બહુ હેપી નાનું સરસ ફેમિલી. બંનેની કારકિર્દી પ્રોફેશનલી બહુ સારી. પછી એવું બન્યું કે જે લેડી ડોક્ટર હતા એની પ્રેક્ટિસ થોડી વધારે સારી ચાલવા માંડી, એની નામના વધારે થઈ. એટલે એમણે 2-3 લેડી ડોક્ટર્સે ભેગા થઈને નક્કી કર્યું કે આપણે એક પ્લોટ લેવો અને ત્યાં એક હોસ્પિટલ કરીને આપણે 3-4 ડોક્ટર્સે ભેગા થઈને પ્રેક્ટિસ ત્યાં એક હોસ્પિટલ કરવી. આમને એમના હસબન્ડને કીધું કે તમે પણ અમારી સાથે જોઈન થઈ શકો છો. પણ પેલું મેલ શોવિનિઝમ કહેવાય ને, ઈગો આવ્યો કે હાઉ કેન માય વાઇફ અર્ન મોર દેન મી. એ પાછો એક પ્રશ્ન આવી ગયો ને, એટલે મનભેદ શરૂ થયા, મતભેદ થયા અને બંને જણાએ ડિવોર્સ સુધી વાત પહોંચી ગઈ. વડીલોએ ખૂબ સમજાવ્યા, તમે લોકો 12-13 વર્ષ સુધી રાહ જોઈ અને હવે આટલા એક ઈગો ક્લેશમાં આવી ગયા. પણ આવી જાય,
90s સેટેલાઇટમાં સારા લોકેલિટીમાં પોશ બંગલો એ લોકોએ બનાવેલો. જુદા રહેતા થયા, બંને પોતપોતાના વકીલો રોકેલા. એક દિવસ બંનેને એમના લોયર્સનો ફોન આવ્યો કે ભાઈ તમે કાલે કોર્ટમાં આવીને સાઇન કરીને મ્યુચ્યુઅલ કન્સેન્ટથી ડિવોર્સ લઈ લો. બંને મ્યુચ્યુઅલ કન્સેન્ટની જ અપીલ કરી હતી, કોઈને કોઈ પાસે લેવા દેવું હતું નહીં. કોર્ટમાં આવ્યા જજે પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે આ 7 વર્ષની નાની બાળકી છે એની કસ્ટડી કોણ રાખશે? નોર્મલી તો મધર પાસે રહે, અંડર એજ હોય એટલે ચાઇલ્ડ. તો કોર્ટમાં પેલી લેડી ડોક્ટરે કહ્યું કે મારી પાસે તો ટાઈમ જ નથી, મારે સવારે 8 થી રાતે 10 વાગ્યા સુધી મારી ક્લિનિક ચાલે છે, કમ્પેરેટિવ મારા હસબન્ડ ફ્રી છે, એ રાખશે. આ 7 વર્ષની બાળકી આ સાંભળે એનું માનસ ઉપર એની અસર શું થાય તો તમે વિચાર કરો. અંદાજ આવે છે ને તમને? 7 વર્ષની બાળકી કોર્ટમાં પહેલી રોમાં બેઠી હતી, એને આમ જોવાનું કે મમ્મી સાથે જવાનું છે કે પપ્પા સાથે જવાનું છે. હજી એને ખબર જ નથી વોટ ઇઝ સેપરેશન, વોટ ઇઝ ડિવોર્સ. એના હસબન્ડને કીધું કે ના, એક નાની બાળકી છે, એનો ઉછેર મારાથી તો શક્ય નથી, એની માં હોય તો જ ઉછેર કરી શકે. એટલે કોર્ટે કીધું કે ભાઈ કોઈ કસ્ટડી લેવા તૈયાર ના હોય તો આના ગ્રેન્ડ પેરેન્ટ્સને બોલાવો. એટલે નાના નાની અને દાદા દાદીને બીજે દિવસે કોર્ટે બોલાવ્યા કે તમે માંથી કોઈ એની કસ્ટડી લેવા તૈયાર છો? બહુ કોર્ટે કહ્યું એટલે આ નાની બાળકીની નાની એટલે એના મમ્મી એને કીધું સારું હું બાળકીને ઘરે લઈ જાઉં છું. જેવી એને હા પાડી ને પેક્ડ કોર્ટરૂમમાં, એટલે હસબન્ડ વાઈફ બંને ડેન્ટલ સર્જન્સ તો બહુ ભણેલા હતા, પીજી હતા, મેનર્ડ હતા, મોડર્ન એટિકેટ હતા. તરત આમ ટિપિકલ અમેરિકન સ્ટાઇલથી થેન્ક યુ મોમ. તારું ભણતર લજવાણું. શું થેન્ક યુ મોમ? તારું ભણતર લજવાણું. ભલે તું ગમે તેટલા મેનર્સ ને એટિકેટ્સ થી બોલે અને મોડર્ન થી બોલે થેન્ક યુ મોમ, થેન્ક યુ વેરી મચ, પણ આ બધું તારું લજવાઈ ગયું, તારી માણસાઈ ગઈ કે તારા 7 વર્ષના બાળકના ઉછેર માટે તું ના પાડે. અને બંને જણા મ્યુચ્યુઅલ કન્સેન્ટ ઉપર સહી કરીને પાર્કિંગ લોટમાં જઈને પોતપોતાની કાર લઈને જતા રહ્યા. ઘણા વર્ષો સુધી એ નાની બાળકીને ઓટો રિક્ષામાં એની નાની સવારે સ્કૂલે મૂકવા જાય ને બંગલા પાસેથી પસાર થાય ત્યારે નાની બાળકી એની નાનીને પૂછે કે નાની નાની પપ્પા મમ્મીને હું ફરી વખત અહીંયા ક્યારે સાથે રહેશું? ત્યારે એની નાની પાસે કોઈ જવાબ ના હોય. એટલે આવો ઈગો ક્લેશ પણ આવી જાય. અન્ડરસ્ટેન્ડિંગ થોડું રાખવાનું. ડોક્ટર દીપક આપણા ડેન્ટિસ્ટ છે લંડનમાં. હી ઇઝ અ પ્રોફેશનલ, એમના વાઇફ પ્રોફેશનલ છે લંડનમાં અને વેલ સેટલડ કપલ. એમના 2 સંતાનો, દીકરા દીકરી નાના. 2007માં પ્રમુખ સાહેબ મારે લંડન પધાર્યા ત્યારે તે વખતે એક સાયમ કાર્યક્રમમાં સાંજની સભામાં ઘર સભા સંબંધી નિદર્શન અને પ્રેરણા હતી. પ્રમુખ સાહેબ મહારાજે પણ પ્રેરણા વચનો કહ્યા હતા. અને ડોક્ટર દીપક અને એમના વાઇફને એમ થયું કે આપણે પણ આ ઘર સભા શરૂ કરી. અઠવાડિયે 2 વાર એમને શરૂ કર્યું. એના એડવાન્ટેજીસ એમે લખ્યા છે કે મારા નાના નાના બાળકોને ગુસ્સે થવાનો આદત હતી, પછી ઊંચા સાથે બોલવાની આદત હતી, એ બધી શમી ગઈ. મારા બાળકોની કમ્પ્લેન સ્કૂલમાંથી આવતી હતી એ ઓછી થઈ ગઈ. મારા અને મારા વાઇફ વચ્ચે થોડું અન્ડરસ્ટેન્ડિંગ લેવલ સારું થયું. સ્પિરિચ્યુઅલ સેશનમાં સાથે બેસતા થાય એટલે એકબીજા પ્રત્યે પ્રેમ, લાગણી અને જોડાણ વધ્યા. અને સડનલી વી સ્ટાર્ટેડ ફાઇન્ડિંગ મોર જોય બિટવીન અસ. આ $1 મિલિયન લાભ છે કે નહીં ફેમિલીમાં? આ વાત એમણે લખી છે. આવા તો હજારોનો અનુભવ છે. તો તમે આજે અહીંયા આવ્યા છો, પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન સંતનો આ ઉપદેશ તમે એકવાર પ્રેક્ટિકલી ટ્રાય કરો. તમે 6 મહિના સુધી દર અઠવાડિયે 2 દિવસ ઘર સભા કરો અને ચેક ઇટ ફોર યોર સેલ્ફ કે અમે આ વાત કરી છે સાચી છે કે ખોટી છે. જેમ તમારી કોઈ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ હોય, તમારી પાસે ISO સર્ટિફિકેટ હોય, ઇટ ઇઝ સ્ટાન્ડર્ડ. ISO 9001, 9002 જે પણ હોય, ISO એટલે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન. એમ અમે પણ આ વાત કરી છે ને એ પણ ISO છે, ઇન્ટરનેશનલ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન. એ પણ પાછી નહીં પડે અમારી આ પ્રોડક્ટ. આ ઘર સભાની અમારી પ્રોડક્ટ પણ પાછી નહીં પડે. કારણ કે BAPS ના લાખો ફેમિલી ઇન્ડિયા, અમેરિકા, UK, આફ્રિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડમાં આ બધા પરિવારોએ આના બેનિફિટ્સ દે હેવ રીપ્ડ ઇટ. તો તમે આ મેસેજ લઈને જજો. અને આ ડોન્ટ ફાઇન્ડ કે આ ઓલ્ડ ડેટેડ છે. કદાચ અત્યારે આ વિષય જુદો છે પણ 50,000થી, આ વાક્ય સાંભળજો, 50,000થી પણ વધારે રિસર્ચ પેપર્સ બાય મેન ઓફ સાયન્સ, સાધુ સંતો નહીં, બાય સાયન્ટિસ્ટ, એ લોકો ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં અને કોન્ફરન્સીસમાં પ્રસ્તુત કર્યા છે જેમાં ભગવાન સાથેનો કોઈક સંબંધ નામ સ્મરણથી, પ્રાર્થનાથી, ધૂપ દીપ આરતીથી, વાંચનથી કઈક રીતે સંબંધ હોય તમને ફિઝિકલી, મેન્ટલી અને ઇમોશનલી કેટલું હેલ્પફુલ થાય છે.
તમે વેબસાઇટ ઉપર જજો, ગૂગલ ઉપર હું તમને નામ આપું છું, યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, એમાં ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર એચ.જી. કોઈંગ, હું આ બધું નામ સાથે બોલું છું, તમે જોજો ગૂગલ ઉપર. એ લોકો એક સરસ પ્રયોગ કર્યો, બહુ શાંતિથી સાંભળજો, તમને બહુ આનંદ આવશે. આખા અમેરિકામાંથી એ લોકોએ 4,000 લોકોને ભેગા કર્યા, ડિફરન્ટ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી, ક્રોસ સેક્શન. 1,000 4 ગ્રુપ કર્યા. પહેલું એજ ગ્રુપ હતું 4 થી 12 વર્ષના બાળકો, બીજું એજ ગ્રુપ હતું 12 થી 22 વર્ષના ટીનેજર્સ અને યંગસ્ટર્સ, ત્રીજું એજ ગ્રુપ હતું 22 to 60, જે બધા આપણે અહીંયા બેઠા છીએ. ફોર્થ એજ ગ્રુપ હતું 60 to 80, એટલે રિટાયર્ડ અને ઓલ્ડ એજ પીપલ. એ લોકોને બધાને ઇન્ડિયન પોઝિશનમાં બેસાડ્યા અને એ લોકોના સાયકો ન્યુરો સોફ્ટવેર્સ થી માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈ થયા. એટલે એબ્સોલ્યુટલી અ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ, આમાં કોઈ શ્રદ્ધાની વાત જ નથી. એ લોકોના રિપોર્ટ્સ તૈયાર થયા. પછી એ લોકોને કહ્યું કે તમે જે પણ ભગવાનમાં માનતો હોય, ભગવાનની મૂર્તિની સ્મૃતિ કરીને તમે એનું નામ સ્મરણ કરો. 12 મિનિટ સુધી કરવાનું. 2-3 વખત પ્રયોગ કરાવ્યો પછી કે હવે ઘરે જાઓ, 8 અઠવાડિયા સુધી તમારે રોજ આ પ્રયોગ કરવાનો છે. એ લોકોએ ફેથફુલી કર્યું, કારણ કે દે વર સબ્જેક્ટ્સ ઓફ ધ એક્સપેરિમેન્ટ. 8 અઠવાડિયા પછી બધાને પાછા બોલાવ્યા, 3-4 વખત પ્રયોગ કર્યો. પછી ફરી વખત સાયકો ન્યુરો સોફ્ટવેર વર્ઝન 2.0 થી ફરી વખત એ લોકોના માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈ થયા. તમે જે આ રિઝલ્ટ્સ આવ્યા એ ગૂગલ પર આ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર વાંચી શકો છો. અગેન આઈ નેમ ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર એચ.જી. કોઈંગ, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા. કન્ક્લુઝન રિપોર્ટમાં લખ્યું, હવે સાંભળજો બરોબર, ધીસ અ કોન્ક્રીટ રિપોર્ટ. હા, આ કોઈ અંધશ્રદ્ધાની ખાલી હું ભગવા કપડા મેં સંતો છીએ અને તમને ભગવાનની વાત કરે છે એવું નથી. જે નાના બાળકો 4 થી 12 વર્ષના હતા એ લોકોએ નિત્ય 12 મિનિટ ભગવાનનું સ્મરણ કર્યું, તો સાયકો ન્યુરો સોફ્ટવેર વર્ઝન 2.0 એ બતાવ્યું એઝ કમ્પેર્ડ ટુ અર્લિયર વર્ઝન કે એ લોકોને 15 to 25% ઇન્ક્રીઝ ઇન મેમરી પાવર હતો. તમારા નાના સંતાનોનો મેમરી પાવર 25% વધી જાય એ ફેમિલી માટે આનંદની વાત છે કે નહીં? એનું રિઝલ્ટ એકેડેમિકલી બેટર થાય, યસ ઓર નો? જે 12 થી 22 વર્ષના હતા, ટીનેજર્સ એન્ડ યંગસ્ટર્સ, એ લોકોએ આ 12 મિનિટ નામ સ્મરણ કર્યું, એ લોકોને પણ 15 to 25% રાઇઝ ઇન ધેર કોન્ફિડન્સ એન્ડ સેલ્ફ એસ્ટીમ. ટીનેજર્સ અને યંગસ્ટર્સ હોય ને એને કોન્ફિડન્સ લેવલ ડગતો હોય, 16, 17, 18 વર્ષના હોય ને, કરું કે ના કરું, થાય કે ના થાય. સેલ્ફ કોન્ફિડન્સ, સેલ્ફ એસ્ટીમ વધ્યો, જે આ એજ માટે બહુ જરૂરી છે. જે 22 થી 60 વર્ષના હતા, જે બધા આપણે અહીંયા બેઠા છીએ, એ લોકોને પણ 15 થી 18 થી 20% ઇન્ક્રીઝ જણાનો બફર કેપેસિટીમાં. ધ કેપેસિટી ટુ એબ્ઝોર્બ શોક્સ ઓફ લાઈફ, કારણ કે જેટલા ઝાટકા આવવાનો ને 22 થી 60 ની વચ્ચે જ આવી જાય. ઝાટકા સહન કરવાની શક્તિ એ 15 થી 25% સુધી વધી. એડવાન્ટેજ છે કે નહીં આ એજે? અને જે 60 થી 80 વર્ષના હતા, રિટાયર્ડ અને ઓલ્ડ એજ, એ લોકોને તો અનબિલીવેબલ 25% પ્લસ ઇન્ક્રીઝ ઇન સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ, એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં 25% વધારો. 80 વર્ષે તમને 25% વધારો રોગ પ્રતિકારક શક્તિમાં મળે એટલે એ ઉંમરે તમારી સૌથી મોટી વેલ્થ તો એ જ છે ને, કે 2 વાર ડોક્ટર પાસે ઓછું જવું, 2 વાર હોસ્પિટલમાં ઓછા દાખલ થવું, અને મૂળ તો ઘરે 2 વારથી ટિફિન ઓછું મંગાવવું. ટિફિન છે ને બહુ હેક્ટિક છે, ટિફિન છે બહુ તંત્ર, જબરું તંત્ર છે, કંટાળાજનક છે. એટલે કન્ક્લુઝન રિપોર્ટમાં લખ્યું, બાય chanting the holy name of God for 12 minutes there is an increase in your memory power, in your self confidence, in your self esteem, in your buffer capacity, in your strength of immune system. આ 5 લાભ થતા હોય તો પણ આપણે નામ સ્મરણ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? બોલો.